બીજી તરફ વાત કરીએ ભરૂચની, તો ભરૂચના અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતોમાં ઠંડીની ઋતુ દરમિયાન હવામાં પ્રદૂષણના રજકરણોની માત્રા વધી રહી છે. તેથી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. વિવિધ માર્ગો પર વોટર બ્રાઉસર વડે નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જીપીસીબીના સૂચન બાદ ઉદ્યોગ મંડળ દ્વારા સતત પાણી છંટકાવની કામગીરી શરૂ કરાઈ છે. આ પગલાંથી હવામાં ઉડતા રજકરણોમાં ઘટાડો થવાની અપેક્ષા વ્યક્ત કરાઈ છે. એક્યુઆઈ નિયંત્રણ કરવા માટેનો એક પ્રયાસ છે. સાથે સાથે રોડ ઉપર જે ડસ્ટિંગ થાય છે, જેથી કરીને શિયાળાની સિઝનમાં માણસોને જે ખાંસી શરદીનો બી પ્રોબ્લેમ ડસ્ટિંગના હિસાબ થાય છે, એ બી નિયંત્રણમાં રાખવા માટે આપણે જરૂરી છે. જે એસટીપીનું પાણી અમે ટ્રીટેડ કરેલું સેલ આઉટ કરવાના હોઈએ છીએ, એ પાણી અમે યુઝ વોટર બ્રાઉઝિંગમાં કરીએ છીએ, એટલે પાણીનો વ્યય એ બાબત કોઈ થતો નથી. અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં હેકાથોન ઓટોનોમસ હેક્સ 2026નું આયોજન થયું છે. આ હેકાથોનની ગ્રાન્ડ ફિનાલેમાં 350થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. 36 કલાકની આ હેકાથોન માર્કેટમાં જે પ્રોબ્લેમ્સ છે તેના સોલ્યુશન માટે એન્જિનિયરોને ઓન ધ સ્પોટ પ્રોબ્લેમ આપવામાં આવશે, જેને ધ્યાનમાં રાખીને આ એન્જિનિયરો એઆઈના માધ્યમથી એપ્લિકેશન લોન્ચ કરી શકાય તે પ્રકારનું સોફ્ટવેર બેઝ એપ તૈયાર કરશે. આ હેકાથોનના અંદર અમે ઓલરેડી એક ઓનલાઈન આમાં બે ફેઝમાં અમે હેકાથોન કરી હતી. પહેલા ફેઝના અંદર ઓનલાઈન ફેઝ હતો, જેના અંદર 2000થી વધારે પાર્ટિસિપન્ટ જોડાયા હતા. એના પછી એમાંથી ગ્રાન્ડ ફિનાલેમાં અમે લોકોએ 350 લોકોને સિલેક્ટ કર્યા છે, જે ફિઝિકલી આવીને આ હેકાથોનમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. જે 36 કલાકની હેકાથોન છે, જેમાં કન્ટિન્યુઅસ 36 કલાક લોકોને કામ કરવાનું છે. હવે હેકાથોનના અંદર એવું છે કે એ લોકોને છે ને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ આપવામાં આવશે, અને એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સના સોલ્યુશન બેઝિકલી એ લોકોને બનાવવાના છે, જે સોફ્ટવેર એપ્લિકેશન હોઈ શકે છે. તો આજે યંગ માઇન્ડ આખા ઇન્ડિયામાંથી અહીંયા આવેલું છે. હેકાથોન તો ઘણી બધી પ્રકારની થતી હોય છે, પણ આ સ્પેશિયલ હેકાથોન ગૂગલ દ્વારા આયોજિત છે, જેની અંદર ઓપન ઇનોવેશન, સ્વચ્છ ભારત, વિકસિત ભારત 2047 આ બધાને અંતર્ગત ઓપન ઇનોવેશનને રિલેટેડ હેકાથોનનું આયોજન થયેલું છે, સ્પેશિયલી ફોર એઆઈ થીમ, અને એની અંદર ઇન્ડિયાભરથી બધા યંગ માઇન્ડ્સ આવેલા છે. મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા એક ઐતિહાસિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ પંચાલ સમાજમાં ઘટતી જતી વસ્તી સામે જાગૃતિ લાવવા અને સનાતન સંસ્કૃતિના પાયા સમાન સંયુક્ત પરિવાર પ્રથાને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 5000થી વધુ સમાજ શ્રેષ્ઠીઓ અને પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જે પરિવારોને ત્યાં બીજા સંતાનનો જન્મ થયો હોય તે દરેક પરિવારને ₹25,000ના પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં હળીમળીને રહેતી સમાજની 180 જેટલી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દંપતીઓ એક બાળકથી આગળ વધતા નથી, પોતાના કેરિયર અનુલક્ષીને કે મોસક અનુલક્ષીને કે ખર્ચને અનુલક્ષીને. તો એ બાબતમાં આ સંગઠન, અમારું ફાઉન્ડેશન એ લોકોને મોટિવેટ કરે છે, અને પોતે દ્વિતીય સંતાન લાવે તો પહેલા બાળકને પણ સુરક્ષા પૂરી પડે અને માતા પિતાને પણ સુરક્ષા પૂરી પડે ભવિષ્યમાં. એના માટે અમે લોકો દ્વિતીય સંતાન લાવવા માટે ભાર મૂકીએ છીએ. અને દ્વિતીય સંતાન જે પણ પંચાલ દંપતીને આવે તેને અમે અત્યારે પ્રાઇમરી ₹25,000નો ચેક આપીએ છીએ માતાના નામનો. આનો મૂળ આશય સંખ્યા વધારવાનો છે, અને સંયુક્ત કુટુંબો અત્યારે ઘટી રહ્યા છે, અને વિભક્ત કુટુંબો વધી રહ્યા છે. તો સિંગલ આઈડેન્ટિટીનો કન્સેપ્ટ જે આપણો નથી, પશ્ચિમનો છે, એ કન્સેપ્ટમાંથી લોકોને બહાર લાવવા છે. ભાઈ ભારત એ ભારત છે, ભારત ભા કેટલા પ્રકાશ, જે પ્રકાશમાં રત છે, પ્રકાશ જેની અંદર છે, એવો ભારત દેશ ફરીથી સક્ષમ થાય. શિક્ષણથી લઈને સ્વરોજગાર સુધી દરેક ક્ષણમાં યુવાનોના પડખે ઊભી છે રાજ્ય સરકાર. આ વિકાસના પાયા પાછળ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસનીય પ્રયાસો. डेमोक्रेटिक वैल्यूज को भी लीड कर रहा है. ગુજરાત સરકાર યુવાનોને શિક્ષણથી લઈને સ્વરોજગાર સુધીના દરેક પગલે સાથ આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારસાને આગળ વધારી રહ્યા છે. ગુજરાત સરકાર યુવાનોને શિક્ષણથી લઈને સ્વરોજગાર સુધીના દરેક પગલે સાથ આપે છે. ગુજરાત સતત 4 વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં દેશમાં અગ્રેસર છે.
અને રાજ્યમાં 12,500થી વધુ સ્ટાર્ટઅપ દ્વારા યુવાનો આત્મનિર્ભર બન્યા છે. શિક્ષણથી સ્વરોજગાર સુધી યુવાનોના પડખે રાજ્ય સરકાર. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી યુવાનો જોબ સીકરથી જોબ ગીવર બન્યા. શોધ સ્કીમ હેઠળ પીએચડી વિદ્યાર્થીઓને સહાય. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. આઈહબ અને વી સ્ટાર્ટ મહિલા ઉદ્યોગ સાહસિકોને સહાય. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ પોલિસીથી રોજગારીનું સર્જન. ઉદ્યોગોમાં તાલીમ સાથે કમાણીની તક. સ્કિલ્ડ લેબર ફોર્સનું નિર્માણ. ફિનટેક અને આઈટી ક્ષેત્રે વૈશ્વિક સ્તરની નોકરીઓ. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિભાગમાં પીએચડી સાથે રિસર્ચ સ્કોલર સરકાર દ્વારા વર્ષે મળતી સહાયને આશીર્વાદરૂપ ગણાવી સરકારનો આભાર માની રહ્યા છે. ગુજરાત સ્ટેટ ટોટલ 4 લાખની સહાય આપે છે, જેની અંદર દર મહિને 15,000 ફેલોશિપ વત્તા દર વર્ષે 2 વર્ષ માટે 20,000 આનુષંગિક ખર્ચ કન્ટેન્જન્સી મળે છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને 3 પ્રકારની સહાય આપવામાં આવે છે. એક ટ્યુશન ફી સહાય આપવામાં આવે છે, રહેવા જમવાની સહાય આપવામાં આવે છે અને પુસ્તક સહાય આપવામાં આવે છે. ફિનટેક અને આઈટી ક્ષેત્રે વૈશ્વિક સ્તરની નોકરીઓ હવે ગુજરાતના આંગણે મળી રહે છે. જીસીસી પોલિસી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી બીએફએસઆઈ અને આઈટીમાં વિસ્તરણ થઈ રહ્યું છે. ગિફ્ટ સિટીમાં ગૂગલ, આઈબીએમ જેવી કંપનીઓની બ્રાન્ચ આવી જતા ઉમેદવારો માટે સારા પગારની નોકરીની તકોનું સર્જન થયું છે. આપણે જે ગિફ્ટ સિટી જે બન્યું છે ત્યાં આગળ મોટી મોટી કંપનીઓ પણ જે ફિનટેકમાં છે અને એવા સ્ટાર્ટઅપ્સ પણ હવે ત્યાં આગળ આવવા લાગ્યા છે, જેમ કે બેંક ઓફ અમેરિકા છે, ગૂગલ છે, આઈબીએમ છે, એ બધાની એક બ્રાન્ચ ત્યાં આવવા લાગી છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી યુવાનો જોબ સીકરથી જોબ ગીવર બન્યા છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીથી અમદાવાદમાં પણ યુવાનો તાલીમ સાથે રોજગારી પણ મેળવી રહ્યા છે. આઈહબ કરીને એક સેન્ટર છે, એની અંદર સૃજન કરીને એક પોતાનું પ્રોગ્રામ ચલાવી રહ્યા છે, જેની અંદર 10 લાખ સુધીની ગ્રાન્ટ મળી છે અને અમારા વિદ્યાર્થીઓને ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં અપ્લાય કરી ચૂક્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ યુવાનોને તાલીમ સાથે કમાવાની તક મળી રહી છે. સરકારે યુવા વિકાસ માટે અમલી બનાવેલી યોજનાઓનો લાભ લઈ તાલીમ સાથે પગાર મળતા યુવાનો પગભર થઈ રહ્યા છે. હું હાલ એપ્રેન્ટિક્સ નગરપાલિકામાં કરું છું, જેના લીધે મને આશા છે કે મને કોઈ સારી જગ્યાએ ખાનગી કે ગવર્મેન્ટમાં મને જોબ મળશે, જેના માટે હું સરકારનો આભાર માનું છું અને મારા સિવાય બી ઘણા લોકો જેને આવી તક મળી છે તેના માટે સરકારનો ખૂબ